હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલાઈ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, હવે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર ઉતાસણી નજીક આવી એટલે કે હોળી નજીક આવવાની હોય ને, તો હું તમારા બધા સાથે જ એક મસ્ત મજાની રેસીપી છે એ શેર કરવાની છું. એ પણ આપણે બટેટા અને સાબુદાણાની છે એ ચકરી બનાવીશું. પણ તમારે ના તો છે એ સાબુદાણા અને બટેટાની છે એ ઉકાળવાની કોઈ ઝંઝટ. બટેટા અને સાબુદાણાની ચકરી બનાવવા માટે અહીંયા મેં આ રીતનો એક મોટો વાટકો, મેઝરમેન્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા મેં છે આ એક મોટો વાટકો એટલે કે આ 500 ગ્રામ એટલે કે અડધો કિલો જેટલા છે એ સાબુદાણા હશે. આ સાબુદાણાને છે આપણે 3 થી 4 પાણીએ છે એ ધોઈ લેવાના છે અને પછી છે એને 4 થી 5 કલાક અથવા 2 થી 3 કલાક અથવા તો તમે આખી રાત પણ આ સાબુદાણાને છે આપણે પલાળી અને રાખી દેવાના છે. તો અહીંયા મેં આ જ એક વાટકોનું મેઝરમેન્ટ કરી અને રાતે છે એ સાબુદાણાને પલાળી દીધા હતા. તો તમે જોઈ શકો છો આખી રાત સાબુદાણા પલળેલા છે. તો આ રીતના જો એકદમ છે એ આ રીતના તમે કરશો એટલે એકદમ છે એ સરસથી છે એ પલળી ગયા છે. આપણે અહીંયા ગેસની ફ્લેમ છે એને ચાલુ કરી લેવાની છે અને અહીંયા મેં આ અડધી તપેલી જેટલું પાણી લીધું છે એને આપણે એકદમથી સરસ ઉકળે ને ત્યાં સુધી ગરમ કરવા છે એ મૂકી દીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણું પાણી છે એમાં બળબડિયા બોલે ને આ રીતના આપણે પાણી છે એને એકદમથી ગરમ છે એ સરસથી કરવાનું છે. તો પાણી આપણું એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું અને આપણે પાણીનું ગરમ કરેલું પાણીનું તપેલું છે એને નીચે ઉતારી લેશું. હવે આપણે આપણા સાબુદાણા છે એને લઈ લેવાના છે અને આપણા ગરમ કરેલું પાણી છે એને આપણે આ સાબુદાણા ડૂબે ને ખાલી એટલું જ પાણી છે એમાં નાખવાનું છે. એથી વધારે પાણી છે એ નથી નાખવાનું. તો આપણા ગરમ પાણી છે એને સાબુદાણા ખાલી ડૂબે ને ત્યાં સુધી જ પાણી એટલે તમે જોઈ શકો છો. જો ખાલી આપણા સાબુદાણા ડૂબ્યા ને એટલું જ પાણી આપણે નાખવાનું છે. અને જો તમને આ ગરમ પાણી છે એ કેટલું ગરમ તમારે કરવાનું છે કેટલું મૂકવાનું છે એ તમને મેઝરમેન્ટ ન આવતું હોય તો તમારે છે ને કાં તો નાની એક તપેલી લઈ લેવાની છે અથવા તો જેટલા તમે સાબુદાણા લીધા હોય એનું 4 ગણું ગરમ પાણી છે એ તમારે મૂકવાનું છે. એટલે તમે આ રીતના જો સાબુદાણામાં ગરમ પાણી છે એ તમારું વધુ ઓછું છે એ નહીં થાય. તો આપણે આ રીતના જો સાબુદાણા ડૂબે એટલું જ પાણી છે એ લઈ લેવાનું છે. અને હવે આપણે આ બાકીની તૈયારી કરીએ ને ત્યાં સુધીની અંદરમાં આપણે આ સાબુદાણાને છે 30 મિનિટ સુધી ઢાંકી અને આ જ રીતના છે એ મૂકી દેવાના છે. હવે અહીંયા મેં આ અડધો કિલો બાફી અને બટેટા લઈ લીધા એટલે કે 500 ગ્રામ છે. 500 ગ્રામ આપણે છે એ સાબુદાણા લીધેલા હતા તો આપણે સામે બટેટા પણ છે એ 500 ગ્રામ જેટલા જ લીધેલા છે. તો અહીંયા મેં બાફી અને શાલ ઉતારી અને આ રીતના બટેટા છે એને લઈ લીધા છે. એને હવે આપણે આ રીતના જો તમારી પાસે આ રીતના ખમણી હોય એમાં તમે ખમણો તો પણ કાંઈ વાંધો નહીં અને અથવા તો મેસ કરવાનું હોય એનાથી તમે મેસ કરી લ્યો તો પણ ચાલશે. પણ આપણે છે આ રીતના ખમણી લેશું. જો આ રીતના કરવાથી છે એ બટેટાના ટુકડા છે એ નહીં રહે અને એકદમ સરસથી સાબુદાણાની અંદર આપણે આ બટેટા છે એ નાખશું ને તો એ વેફર છે આપણી ચકરી છે એ ખૂબ સરસની છે એ બનશે. તો આપણે બધા બટેટાને છે આ રીતના ખમણીમાં મેસ છે એ કરી લેવાના છે એટલે કે ખમણી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા બટેટા છે અને આપણે બધાને છે એ ખમણીથી એકદમ સરસ રીતના છે એ ખમણી લીધા છે. આમાં કોઈ પણ છે એ નાના ટુકડા કે પીસીસ છે એ બટેટાના નથી. હવે અહીંયા મેં આ રીતના થોડાક લીલી ધાણા ભાજી એટલે કે કોથમી લઈ લીધી છે થોડીક આ રીતના કટ કરેલી. અને અહીંયા મેં આ રીતના તીખા મરચાં લઈ લીધા છે 8-9 નંગ જેટલા હશે. તો તમારે છે આ રીતના તીખા મરચાં છે એ લેવાના છે અથવા તો ઓલી સુરતી જે મરચી કહેવાય દાળ વઘારવા માટેની એ આવે એ તમારે લઈ લેવાની છે. તો આપણે અહીંયા ઘરના જ મરચીના છે એ મરચાં તીખા હતા એ આપણે ઉતારી અને લઈ લીધા છે. અને આપણે આ મિક્સર જાર લઈ લેવાનું છે એની અંદર આપણે નાના ટુકડા કરી લેવાના છે. તો આપણે બધા મરચાં છે અને આ રીતના નાના ટુકડા છે એ કરી લીધા છે. એમાં આપણે આ રીતના હવે આ લીલા ધાણા છે એ નાખી દેશું. તમે આમાં આદુનો ટુકડો જો ખાતા હોય ને તો યુઝ કરી શકો છો અથવા તો તમે તીખું જે રીતના ખાતા હોય ને એ રીતના તમારે લઈ લેવાનું છે. મિક્સર જારમાં છે એ એકદમ સરસથી છે એ ક્રશ કરી લેવાના છે જેમ આપણે ચટણી બનાવતા હોય ને એ જ રીતના. તો આપણે ધાણા ભાજી અને આપણા મરચાં છે અને આ રીતના જો એકદમ સરસથી છે એ મિક્સરમાં આ રીતના ક્રશ કરી લીધા છે. તમારે મિક્સરમાં જો ક્રશ ન કરવા હોય ને તો તમે ખાંડણીથી એને ખાંડી પણ શકો છો. અહીંયા મેં 2 મોટા લીંબુ છે એનો રસ લઈ લીધો છે એને આપણે હવે આની અંદર આપણે નાખી દેવાનું છે. બી આપણે કાઢી લીધેલા છે. ખાતા હોય ને તો તમારે યુઝ કરી શકો છો, ન કરો તો પણ ચાલશે. પણ તમે લીંબુ અને આ રીતના છે એ મરચાં નાખશો ને તો આ અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર એકદમ સરસ છે એ આ રીતના બટેટા અને સાબુદાણાની ચકરી છે એ મસ્ત રીતે બને છે અને લીંબુ નાખવાથી એકદમ સોફ્ટ પોચી બને છે અને એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે આને સાઈડમાં રાખી દેશું. હવે આપણે અહીંયા 30 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જો તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા છે એ એકદમ સરસથી જો આ રીતના છે એ
થઈ ગયા છે. તો તમે ગરમ પાણી નાખશો ને એટલે સાબુદાણા છે એ તમે જાણે એને ગેસ ઉપર છે એ ઉકાળેલા હોય ને એ રીતના છે એ સરસથી થઈ જશે. તો તમે જોઈ શકો છો. હવે આપણે આને આ રીતના એકવાર ચમચો છે એને ફેરવી લેવાનો છે. ચમચેથી આપણે આ રીતના ફેરવી લીધું છે. અને હવે આપણે આ બટેટાનો જે એકદમ સરસથી છે એ ખમણ કરેલું હતું, એટલે કે એને પીસેલા હતા એ રીતના આપણે કરેલું છે. તમે એને પીસી પણ શકો છો. એને આપણે નાખી દેવાનું છે. અને આ બટેટા અને સાબુદાણા છે એને બેયને એકદમ સરસથી છે આપણે મિક્સ કરી લેવાનું છે. પહેલાં તો મિક્સ કરી લેશું. જો તમે ક્યારે આ રીતના સાબુદાણા અને બટેટાની છે એ ચકરી ન બનાવી હોય તો એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઝડપથી છે એ તમારે ના તો સાબુદાણાને ઉકાળવાની કે બટેટાને સાથે છે એ ઉકાળવાની કોઈ ઝંઝટ છે એ રહેતી નથી. અને આ સાબુદાણાની ચકરી છે એ ખૂબ જ ઝડપથી છે એ બની જાય છે. તો આપણે બટેટા અને સાબુદાણાને એકદમ સરસ રીતના મિક્સ છે એ કરી લીધા છે. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું છે એ નમક લઈ લેશું, અથવા તો સ્વાદ અનુસાર નમક લેવાનું છે, વધારે નથી નાખવાનું. નમક નાખી અને આપણે આને મિક્સ કરી લેશું. નમક છે એ પહેલાં ઓછું જ નાખવું, પછી છે એવું લાગે તો ચાખી લેવાનું. અને જો વધારે પડી જશે ને તો આપણી ચકરી છે એ ખારી બની જશે. લીંબુ અને આપણે મરચાં જે છે મિક્સરમાં એ ક્રશ કરેલા હતા એને આપણે નાખી દેવાના છે. અને અહીંયા મેં છે એ જીરું અને તીખા બેય છે એને ખાંડી અને લઈ લીધા છે. આ ઓપ્શનલ છે, જો તમે નાખવા ઈચ્છો તો નાખી શકો છો, અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધું એકદમ સરસથી આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી આ બધું સરસથી છે એ ભળી જાય. હવે આપણે આ રીતની એક પ્લાસ્ટિકની કોથળી જાડી હોય ને એ લઈ લેવાની છે. અને એની અંદર આપણે છે એ આપણું આ સાબુદાણાનું જે ચકરી બનાવવા માટેનું બેટર છે ને એને આપણે ભરી લેવાનું છે. આ રીતના આપણે થોડુંક છે એ કટ કરી લીધું છે. અને હવે અહીંયા આપણે છે ને એ તડકે જ છે એ પ્લાસ્ટિક શીટ આવે ને એ પાથરી દીધી છે. તો તમારે પણ એ લઈ લેવાની છે. તમે આ સાબુદાણાની ચકરી છે એને છાંયે પણ સૂકવી શકો છો અને તડકે પણ સૂકવી શકો છો. તો હવે છે એ પ્રેસ કરવાનું છે, એટલે આ રીતના આપણું સાબુદાણા અને બટેટાનું બેટર છે એ નીકળશે. અને જો આ રીતના આપણે નાની મોટી કોઈ પણ સાઇઝની આ રીતના ગોળ ગોળ તમને જે ઈચ્છા હોય એ રીતના તમે ચકરી છે એ બનાવી શકો છો. તો આપણે આ રીતના કોથળીથી છે એ ચકરી બનાવેલી છે. હવે આપણે બીજી રીત છે એ પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા આપણે આ સંચો લઈ લીધો છે, એમાં આપણે સ્ટારવાળી ચકરી આવે ને એ લઈ લેવાની છે. અને સંચાની અંદર પણ તમે ચકરી છે એ બનાવી શકો છો. તો આપણે છે ને આ બીજી રીતે સંચાની અંદર જે આ સ્ટારવાળી ચકરી છે એ પરોવી અને આપણે છે એ ચકરી છે એ બનાવીશું. લોકોની ચકરી છે એ સંચાથી ન બનતી હોય એના માટે આપણે કોથળીની રીત છે એ બતાવેલી છે. તો તમે જોઈ શકો છો. આ રીતના તમે સંચાની અંદર પણ ચકરી છે એ એકદમ સહેલાઈથી છે એ સંચાથી છે એ બનાવેલી છે અને આપણે એનાથી જ છે એ બનાવીશું. તમે જોઈ શકો છો કે આપણે બધી ચકરી છે એ સંચામાં કરેલી છે. તો જે લોકોને સંચામાં છે એ આ રીતના ચકરી ન થતી હોય એને પણ આપણે છે એ પ્લાસ્ટિકની કોથળીમાં ભરી અને આપણે તમે આ રીતના ચકરી છે એ બનાવી શકો છો. ચકરીને છે એ સાંજ સુધી તડકે છે એ સુકવવા દેશું. જો ઘડિયાળમાં 4 જેવો સમય થઈ ગયો છે અને આપણા જો આ સાબુદાણા અને આપણી બટેટાની ચકરી જો અમારો જો આ મંથન છે ને એ પણ આ રીતના જો આરામથી પલટાવી શકે. અને આ પ્લાસ્ટિકમાંથી છે એ ઉખડી જ ગઈ છે જાતે જ. આમ જુઓ તમે આ રીતના જો. તો તમે તડકે સૂકવશો ને તો આ એકદમ સરસથી આસાનીથી છે એ જે સુકાઈ જશે ને એટલે પ્લાસ્ટિકને છે એ છોડવા માંડશે. તો અમારા મંથનભાઈ છે ને એ પણ આરામથી છે ને જો આ બધી ચકરી છે અને આ રીતના ઉખેડી શકે છે. તો મિત્રો સાંજ સુધીની અંદરમાં આપણી બટેટા અને સાબુદાણાની ચકરી છે એ આપણે બટેટા અને સાબુદાણાને ઉકાળવાની ઝંઝટ વગર જ છે આપણી આ સાબુદાણા બટેટાની ચકરી આપણે બનાવેલી હતી એકદમ સરસથી છે એ જો સાંજ થયું ને ત્યાં તડકે રાખેલી હતી તો સુકાઈ ગઈ છે. અને એક પણ ચકરી છે એ તૂટેલી નથી. તો તમે જોઈ શકો છો જો એકદમ મસ્ત રીતે સુકાઈ ગઈ છે. અહીંયા આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો તેલ આપણું એકદમ સરસથી છે એ ગરમ થઈ ગયું છે. તો હું તમને આપણી બટેટા અને સાબુદાણાની ચકરી છે એને ફ્રાય કરીને પણ બતાવું.
તો તૈયાર છે મિત્રો આપણે બટેટા અને સાબુદાણાને ઉકાળવાની ઝંઝટ વગર જ આપણે છે એ બટેટા અને સાબુદાણાની છે એ ચકરી બનાવી અને કમ્પ્લીટ છે એ તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો આને આપણે છે એ ફ્રાય પણ કરી લીધી છે. અને આ જોવો ખાલી આમ કરીએ ને તો પણ એ તૂટી જાય છે સાબુદાણાની ચકરી. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મસ્ત રીતના છે એ પોચી બનેલી છે. દાંત વગરના પણ કોઈ ખાશે તો પણ છે એ આરામથી ખાઈ શકશે એ રીતના. જો તમે જોઈ શકો છો કે અમારા મંથને કઈ રીતના છે એ ચકરી તોડેલી છે. તો એકદમ પોચી અને એકદમ સોફ્ટ છે એ બનેલી છે. તો આ ચકરી છે એ આપણે એક જ દિવસમાં તડકો હોય તો તડકાની અંદર એક દિવસમાં સુકાય અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ જાય છે. અને જે લોકો એપાર્ટમેન્ટમાં રહેતા હોય અને તડકે સુકવવાની કોઈ વ્યવસ્થા ન હોય એ લોકો અથવા તો વિદેશની અંદર પણ તમે જો કોઈ લોકો છે જ્યાં તડકો ન આવતો હોય એ લોકોને આ સાબુદાણાની ચકરી છે 2 થી 3 દિવસ છે સુકાતા વાર લાગે. તમે 3 થી 4 વર્ષ સુધી સ્ટોર કરશો ને તો પણ તમે એને સ્ટોર કરી શકો છો. અને તમને બધાને છે મારી આ ઉકાળવાની એકદમ બટેટા અને સાબુદાણાને ઉકાળવાની ઝંઝટ વગર જ છે એ બટેટા અને સાબુદાણાની ચકરી છે એની રેસીપી પસંદ આવી હોય ને તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરો અને તમને આ રેસીપી કેવી લાગી ને એક કમેન્ટ કરજો. અને તમે પણ છે એ આ જ રીતના છે એ સાબુદાણા અને બટેટાને ઉકાળ્યા વગર જ એકવાર છે એ આ રીતના ચકરી બનાવજો જે ખૂબ જ સરસ બને છે અને ખૂબ જ સોફ્ટ બને છે.